ગુજરાતમાં ચોમાસાની શરૂઆતે જ ભારે વરસાદ તબાહી મચાવી છે, જેમાં 18 લોકોના મોત થયા છે અને 120 લોકોનું રેસ્ક્યુ સાથે 584 લોકોનું સ્થળાંતર કરતા ગંભીર પરિસ્થિતિઓનો સંકેત આપે છે અને રેરાફન અને એસડીઆરએફની ટીમોને તૈનાત અને હવામાન વિભાગની ચેતવણી ધ્યાનમાં રાખીને નાગરિકો સાવચેતી રાખવી જરૂરી છે। ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે। હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદનું અનુમાન છે। કેટલાક વિસ્તારમાં સામાન્ય તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે। ભારે વરસાદની શક્યતાને જોતા હવામાન વિભાગે 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે। દીવ, દમણ, નગર હવેલી સહિતના વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન છે। રાજ્યમાં ભારે વરસાદને કારણે અત્યાર સુધી 18 લોકોના મોત થયા છે। એનડીઆરએફની 12 અને એસડીઆરએફની 22 ટીમ તૈનાત કરવામાં આવી છે। અત્યાર સુધી રાજ્યમાં 139 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। 1.5 દિવસથી વરસાદ ચાલુ છે, એમાં વીજળી પડવાથી લાઇટનિંગના કારણે તેજ પવન, થંડર સ્ટોર્મ, દિવાલ પડી જવાનાથી અને તળાઈ જવાથી એટલે ડ્રોનિંગ, એ 3-4 કારણો છે મેઇન, જેના કારણે જુદા જુદા જિલ્લાઓમાં 18 જેટલા હ્યુમન લોસ ઓફ લાઈફ છે। એ જ રીતે પશુ મૃત્યુ પણ રિપોર્ટેડ છે। કાચા મકાન અને પાકા મકાન પણ અંશતઃ જે છે તૂટી ગયા છે, એની રિપોર્ટ પણ આવી છે। એના માટે જિલ્લા કલેક્ટર્સને ગ્રાન્ટ આપવામાં આવી છે અને પોસ્ટમોર્ટમ અને બાકી વહીવટી પ્રક્રિયા પૂરી કરીને તાત્કાલિક એમને ગ્રાન્ટ ફાળવવામાં આવે, એક્સ ગ્રેશિયા છે એમને આપવામાં આવે, એના માટે પણ સૂચના આપી છે। માનનીય મુખ્યમંત્રીશ્રીએ કીધું છે કે એરફોર્સ, કોસ્ટગાર્ડ અને બાકી બીજી તમામ એજન્સીઓ સાથે સંપર્કમાં રહીને આપણે હ્યુમન લોસ ઓફ લાઈફ ના થાય, ઓછામાં ઓછા સંપત્તિને નુકસાન થાય એવી સૂચના પણ આપી છે। તમામ જિલ્લા કલેક્ટર્સ અત્યારે જે તે જિલ્લામાં યોગ્ય સાવચેતીના પગલાં લઈ રહ્યા છે। બીજી ગઈકાલે બોટાદમાં મેઘતાંડવ જોવા મળ્યું હતું। બરવાડા, રાણપુર, ગઢડામાં ધોધમાર વરસાદને કારણે જળબંબાકાર સ્થિતિ જોવા મળી હતી। સાંજના 6 વાગ્યા સુધીમાં બોટાદ શહેરમાં 5.5 ઇંચ વરસાદ વરસ્યો હતો। બોટાદ શહેરના મુખ્ય માર્ગોમાં પાણી ગરકાવ થયા હતા। જ્યોતિગ્રામ સર્કલ પાસે તો ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો હતો। સચિન વિલા સોસાયટીમાં પાણી ભરાતા ટ્રેક્ટરથી રહીશોને સુરક્ષિત સ્થળે લઈ જવાયા હતા। ભાવનગર રોડ પરથી સોસાયટીઓમાં તો કમરમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા ઘર વખરીને નુકસાન થયું હતું। બોટાદમાં સુખભાદર ડેમના 4 દરવાજા ખોલી પાણી છોડાયું હતું। કૌશિક પટેલનો રિપોર્ટ, ઈન ટીવી ન્યૂઝ, સુરત।